નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમદાવાદ સ્થિત સાઇનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સાઇનોફેસ્ટ 2025નું આયોજન કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે। અમદાવાદ સ્થિત સાયન્ટિસ્ટ અને શિક્ષણવિદ ડોક્ટર મેઘા ભટ્ટ દ્વારા સ્થાપિત સાઇનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન સાઇનોફેસ્ટ 2025નું આયોજન કરવા જઈ રહ્યું છે, જે એક લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ છે, જ્યાં ધોરણ 2 થી ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા 300 કરતાં વધારે જીવન ઉપયોગી વ્યવહારુ પ્રોજેક્ટ્સ અને મોડલ્સ રજૂ કરવામાં આવશે। ડોક્ટર મેઘા ભટ્ટ અને તેમની ટીમ દ્વારા માર્ગદર્શિત આ કાર્યક્રમ અનુભવલક્ષી શિક્ષણ દ્વારા સર્જનાત્મકતા, વિવેચનાત્મકતા, વિચારસરણી અને વૈજ્ઞાનિક અને ગાણિતિક ખ્યાલોની ઊંડી સમજને પ્રોત્સાહન આપે છે। પોતાનું ફેબ્રિક નિટ કરે સો બેઝિકલી એ 360 ડિગ્રી લર્નિંગ આખું થાય કે ભાઈ એકવાર પહેલા બેઝિક્સ એને શીખવાડે, પછી કોઈ એક્સપર્ટ આવે, પછી એના એક કોન્સેપ્ટ માટે અમે ફિલ્ડ ટ્રીપ માટે લઈ જઈએ અને આવ્યા પછી બાળક પોતે બનાવે અને લર્નિંગ બાય ડુઇંગ થાય। હા, અને આ વસ્તુને પૂરી કરવા માટે જ્યારે 2 કલાકે આટલું નાનું ખાલી બુકમાર્ક વળે ને ત્યારે આપણે સસ્ટેનેબિલિટીની વાત લાવીએ કે એકવાર પહેરીને ટી-શર્ટ ફેંકી દે છે આજના જમાનામાં, તો એ લોકોને ખબર પડે કે આ કપડાં। હું સાઇનોટેક નો કોફાઉન્ડર છું। અમે લોકો બહુ જ સરસ એક કાર્નિવલ સાથે આવી રહ્યા છીએ, સાઇનોફેસ્ટ 2025 એપ્રિલ 13 રવિવારે ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબની ગુલમોર લોનમાં સાંજે 6 વાગ્યાથી ઓનવર્ડ્સ આ કાર્નિવલ વિલ ટેક પ્લેસ અને એમાં લગભગ 250 થી 300 જેટલા પ્રોજેક્ટ્સ હશે અને અમે લોકો લગભગ 3,000 માણસો એક્સપેક્ટ કરી રહ્યા છે। માણસો ઇન ફોર્મ ઓફ પેરેન્ટ્સ, ચિલ્ડ્રન, એજ્યુકેશનિસ્ટ, સ્ટેમ એન્થુઝિયાસ્ટ એન્ડ ઓલ। ડોક્ટર મેઘા ભટ્ટ, સ્થાપક સાઇનોટેક અને સાઇનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન, અમે એક બહુ સુંદર કાર્યક્રમ લઈને આ 13મી એપ્રિલે આવી રહ્યા છીએ। અમે જે વાર્ષિક કાર્યક્રમ ચલાવીએ છીએ એ અનુભવલક્ષી શિક્ષણનો કાર્યક્રમ કે જે એક કાર્નિવલથી પૂરો થાય છે અને આ કાર્નિવલમાં દરેક બાળક આખા વર્ષ દરમિયાન જે શીખ્યું છે, ભણ્યું છે એ એક પ્રોજેક્ટ લઈને આવશે અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે એક સંશોધન નો અભિગમ ઊભો થાય અને લોકો પોતાની આજુબાજુ જે કાંઈ વિજ્ઞાન, ગણિત જે કાંઈ જુએ છે, શીખે છે એ લોકો સુધી આપણે પહોંચાડીએ। રમતથી કેવું સુંદર રીતે બાળક ધીમે ધીમે કરીને કેટલું સરસ રીતે શીખી જાય એનું એક તાદ્રશ ઉદાહરણ આની અંદર જોવા મળશે। બહુ જ સુંદર બાળકોએ અમે રવિવારે એક સરસ ફ્રી ક્લબ ચલાવીએ છીએ કે જેની અંદર બાળકો બહુ જ સરસ